આ મારું 500 પાટણ હા કાઉન્ટર ના કહેવાય ને કોન્ટ્રાક્ટર કહેવાય યાર કેટલા દાડા તું આ મજૂરી આવી તો હજી નું નામ તને આવડે નહીં એનું નામ હું સકે છે હાલ કહું કોન્ટ્રાક્ટર કહેવાય ને એવું એને નોંધી આપણે હું લેવા દેવા કે લે પકડો આધા કાકડા બહુ ઉતાર્યા વગર કંટાળ હા કુર્તા નો વેત લઈ હું ફાટી ગયો તો હજી સુધી નવો લાયા નહીં ખરેખર એક વાત કહું તને ઉપર નેચાઓ વાત કેવી નેચાઓ કોમ તો થાય કોમ તો આખી જિંદગી કરવાનું હા હું કેવું બે દાડામાં કોમ કરીએ અઠવાડિયામાં કોમ કરીએ કોમ તો કરવાનું જ છે દેવાનું મેણું માર્યું મને હા આ ફાટી ગયેલાનું ભલા મને મેણું નહીં માર્યું ખાલી વાત કરી તું અભરતાને હા મારા એક જીગર જાન મિત્ર હે ને અલ્પેશભાઈ હા એરા મને કહેતા હતા કે બા તમે ચિંતા ના કરો આવા કપડા હું તમને 2 જોડી લઈ આલ્યો અને 2 જોડી જીન્સના લઈ આલ્યો મુકો વેલકમ આવો એટલે લેતા આવજો થોડ પડી પાડા તારી જિંદગીમાં હું કોકની આશાએ બેહી રહી લે ઓય 300 રૂપિયા બાકી આશા સદાય નિરાશા મારી વાત ઓભળ એ તો બોલ્યા તો પડશી ઈમાં હું નવાઈ છે યાર મારી વાત ઓભળ નકા ફોન કરી કે અલ્પેશભાઈ પૈસાનો આ કપડાનું કહેતા હતા હું કરી આ બાજુ આવો હું કહું હા બોલ મને લાગતું નહીં આ રીતે મજૂરી કરે આપણું ભેળું થાય લે મજૂરી કરે ભેળું થયું તો હું જોતું તું બંગલમ ના રહેતા હોત યાર ઓય પાણી છોટવા આવતા હોત લે હે ખરેખર છોકરા એવા કપાતર પાચાય ને યાર તારા જાતું જ નહીં યાર તારા એકલા કપાતર નહીં કપાતર તો મારે છે મારો ઓળશો પહેલા પૈસા આલો અને પછી ખાવા આલો ખરેખર આવી ખબર હોત ને તો નાના હતા ને તાણે ટૂંપો આલીને મહી નાખો મોટા કર્યા જ મારા ઉઠસે હોમાં પડી ભગવાન જોડે માજ્યા ને આપણે હોમાં પડે ખરેખર હે કંડાટ હા. આવી મજૂરી આપણે કેટલી ગળા કરશું લે હવે જાણુથી મોત ના આવે તાણુથી મજૂરી કરવી પડશે તા સાચું કહું તો આ ઉંમરે આપણે ભગવાનની માળા કરવાની હોય એની જગ્યાએ આપણે જ મજૂરી કરીએ હો આ એ વાત સાચી પણ આપણા છોકરા ભણ્યા નહીં તમો ને યાર હે ભણ્યા હોત તો આપણે ચોકડી આર્મી ની નોકરી લીધી હોય તો આપણે બેઠા બેઠા ખોટ અરે પણ મારા ઉડશે યાર ઈવન ની જવાબદારી આવે ભણ્યા કે ના ભણ્યા હોય ઈવન કોમે જવાનું હોય એની જગ્યાએ તો આપણે જ મેલી આ એ વાત સાચી આપણા કરમ જ ફૂટેલા હે મજૂરી જ લખીલી આ રીતે પોલ મારવા લેકો આમ તો થા હું કેવું આપણો તો ટાઈમ જ કાઢવો હન એ તો એ જ ભાઈ તાના આખો દા જોઈ મજૂરી કરવાની હોય એ કાઉન્ટર ના પૈસા આલવાના જ છે હે વાત પડે લઈને ઘેર બીજું હું ઓહો આ તો મજૂર કેવો વાતે ચડ્યા આવો કાઉન્ટર હા અને હજુ તમને હવારમાં શોધવાનું કીધું આ કોરી ઠાકોર દિવાલ પડી છે મને માતા ને તો તમારી તો ફોલ્ડિંગ વાળી છે યાર બધું પાણી પી જઈ ચાલના પાણી છોડતા હતા આ તો હાલત ખાલી હા ખાવા બેઠા હતા આ ઈટો ફોલ્ડર વાળી હજુ જો કોરી ઠાકોર છે એ તો સ્વાતી તો એ તો પી છે હું કેવું લે ઓન પડે દેવાને મજૂરી નહીં આલું હું એટલે આ કાઉન્ટર નથી કરું કરવાનું કે જેલા રોજ ધમકી કર કરે છે લે એનું વભળવાનું લે હે મજૂરી લેવી છે તો વાપરવું પડશે ને રે હગી વાસે જોઈ જાય એવી બોના કર્યા વગર ફટાફટ અધર ચડો હું પાણી આલું તો કોણ પછી? કોઈ છોટો સોના મને હા હા નહીં બેહીએ નહીં બેહીએ હું સાલ્યા હું કહું પેલા કયા થાય હમણાં આ હેરો રોજ આવી અને આપણને ધમકાવે છે બરોબર છે આપણે મોટા છે કે એ મોટો છે લ્યા ભૈયા મજૂરી નહીં હાલતો ભાઈ આ તે મજૂરી હાલત માં નવાઈ કરે છે આપણે કોમ કરીએ છીએ વાત લે હડો જુદા પડો આ પાણી છોટો કહેતો તો પણ વાતોમાં જ ઊંચો આવતો નહીં કોન્ટ્રાક્ટર સાહેબ આયરો મને વાતે વાળા હવે ઈ હું ફફા મારો આ ડોલ પડી આ પેલા બારી બરાબર ચડી નહીં ના પાડ દેજો એને કાથી આવવાના કોમ એ મારા જોવાનું છે તમે પાણી છોટવાનું કરો ને યાર હા જાકી યાર ઉત્તર પણ ભારતીય પંચાયત કરી છે એ વાય
કાઉન્ટર જો વાય હું કહું કંટાળ કોક વિચારવું પડશે હો, આપણી જિંદગીને લઈને આવી રીતે પૂરું નહીં થાય તો કને મેણા કાઢામ ઓ વાલે બરાબર છે રોજ આવે ને રોજ આપણે બોલે આ થોડું સહન થાય છે કોક કરવું પડશે. શું કરીએ અલ્યા મેણી કંટાળ્યો છું. મેણીએ તો મારું કોઈ ભેગું નહીં થાય. લા એક કામ કરું, વાટકો લઈ અને કોકના ઘેર માગું. જો કોઈ ખાવા બા હાલત વળી દાળો નીકળે કાંઈ જવા જઈએ કોકના ઘેર. લા હોય જવા દે, કોક તો ખાવા મળશે. એ ઘરમાં કોઈ છે? કોઈ છે કે નહીં ઘરમાં? એ કાકા કોઈ ખાવાનું પડ્યું હોય તો હાલો ને. કોઈ જૂને પડ્યું નહીં ખાવાનું. કોક હશે રાતનું વચેલું. નહીં, રાતે ખીચડી બનાવી હતી ને હા. એ અત્યારમાં વઘારી અને ખાઈ ગયો. તો એ થોડી હશે ખીચડી. થોડી હતી મેં તમને મારી ગયો બધી ખાઈ ગયો. તો બાજરી હાલો. અરે એ હું જ કંટ્રોલ નું લાઈન ખાઉં તમને જોઈ હાલું હે તો સુખા હાલો થોડામાં. એટલે એ હું કંટ્રોલ નું લાઈન ખાઉં યાર. તો થોડા ઘઉં હાલો. અને હું એકલું જ છું જો કંટ્રોલ માં આટલા જ ચોખા મળી. કાકા હું અનાજ છું, હાલો તમારું ભગવાન સારું કરશે. મારી વાત સાંભળો, હું એ અનાજ જ છું. અલે તારી કાકા તમે જો અનાજ હશો. મારે તો ડોસિયા નહીં, કાગળ પાછળ કોઈ નહીં, હું એકલો જ છું. પણ કાકા તમારે થોડા ઘર તો છે ને આજુ. આ ઘરે મારું નહીં વાત કરો હજી. તમારું ઘર નહીં ના તોય પણ કોક તો હાલો. કશું નહીં તો થોડા પૈસા હાલો વાપરે એવા. ભાઈ છે કશું નહીં. અને અમે જતા હોય તો સારું અને પછી હું છે ત્યાં હાથનો છૂટો હું. કાકા હાથના છૂટા તો હશો પણ પણ મારા વગર નહીં મેલું. પણ આ ગરીબ માણસ કોક હાલો અનાજ છું કાકા. ઊભા રહેજો. કાકો કોક લેવા જ્યાં લાગી છે હો. હાલો ને કોઈ નહીં પણ મારે શું કરે? ચાલો વાળી કલાકનો વાળી સમજાવતો તો સમજતો જ નતો. રાણા શીશરી ખાવી છે ઓય વાળી અમે જ રાતની પડેલી શીશરી ખાધી આ બેટલી તું તાને શાલ મેલ્યો આ પાછો તને ખબર પડે હું છે ત્યાં હાથને છૂટું હું. એ કહેરા કોઈ વિચાર્યું કે નહીં લ્યા? વિચારવાનું ચાલુ લે મેં વિચાર્યું તે ના વિચાર્યું હોય તો હું વિચારી કેજી લેડા તગારા ને વેચી મારીએ. આને તગારા ઓ 4-5 તારો ભાઈ એક તગારાના 20 રૂપિયા આવી તું યાર આવું વિચારે નહીં યાર હું કોક મોટું વિચારું તું શાંતિ રાખ અલે પછી ચાણા યાર પછી પેલો પાહો જોઈ જા હમણાં ફેર બોલ છે. આ હવે આવી ગયો હવે આ રીતે જ કરવું છે હું આવી ગયો 2 નંબરનો ધંધો કરીએ અલે એ એમાં તળિયે તૂટી જાય. એલ્યા અસલ કમાવાનું હિંમત છતાના 2 નંબરનું કરીએ ને ઢગલો રૂપિયા કશું જોવું જ ના પડે આપણે તો છોકરા ભેગું પછી રહેવું છે પોતાના બંગલા ને પોતાની ગાડીઓ કરી બેસી જવાનું છોકરાને પહેવાય નહીં દેવાનું એટલો બોળો રૂપિયો આવશે એટલો બોળો રૂપિયા આવે 2 નંબરમાં તને ખબર નહીં પણ 2 નંબર નું કરશે હું શું કરશે તો તું હેડ ના મારા જોડે બધી આઈડિયા છે કેવું હેલું 2 નંબર નું પણ કોક તો વિચારવું પડે ને એના માટે પૈસો જોવે ને. વાભા કરવા હા. કોક બનવા માટે કોક સાહસ કરવું પડે સમજી લે સાહસ કર્યા વગર કશું ના થાય હું સાહસ કરશું. તું તાર હેડ ના ખાલી મારા અંગાત આપણે પેલા કાઉન્ટર ને ના પાડી દઈએ કે તારા તો અમાર નોકરી નહીં દેવું હેડ પછી જાહુ ચો તાણી એટલે કીધું ખરી 2 નંબર નો ધંધો યાર મારા મગજમાં બધો પ્લાન વિચારેલો પડે તું હેડ ખાલી પ્લાન હે ને ઓ લેટર ના પાડી હે હેડ કોન્ટ્રાક્ટર એ તું સાઈડ માં રે હું વાત કરું એ કાઉન્ટર કાલ તારા જેટલા મોણા લાવે એટલા લઈ દેજે અમે 2 જણા તારા જોડે છૂટા હો ભાઈ કોન્ટ્રાક્ટર કહેવાય. કેમ જોર આવ્યો? જોર કોઈ નહીં આવ્યું તમે યાર રોજ આવીને કે ઓમ નહીં કર્યું ઓમ નહીં કર્યું ઓમ નહીં કર્યું અમારે તમારા જોડે કોમ જ કરવું નહીં કાઉન્ટર સમજ્યા અમે તો આ હેડ્યા તમારે કામ કરવા લાવો બેહી રહેવા નહીં લાવતો. આજે ઘણી વાર તો બેહવાનું વાત કરી આવતે પણ જેટલી મિસ્ટેક કરો ઇવન કોન્ટ્રાક્ટર કઈ વાત કરાય. એટલે જે હોય એ હવે કને આવું હતું ચિંતા અમે હવે મજૂરી નહીં આવીએ તારા ના પૈસા આવતા તમે અડધી વેળા ગયા હો એના પૈસા હું નહીં આલું. નથી નહીં જોતા. જોતા નહીં જોતા અમે હવે અમારો ધંધો ઉભો કરશું વળી. એવા તો અમે છે ને ઘણાય મજૂર સીધો હડો. અમે કોઈ હેલ્પેલ નહીં અમે એમ તો દોન કરે એવા છે અડધી મજૂરી સમજ્યા આવ જો સોડી મેલી જો હા, તમે હડો, દોન હડો, હડો. એટલે લેડો કંડાળ
તું હે તું આ નાત પાડી દીધી પણ ભલામણ પાક્કું વિચારી હે તું હું લેવા ચિંતા કરી હું તને 2 કરોડનો બંગલો અને 1 કરોડની ગાડી એમાં ફેવર્યો હવે કોઈ કેવું હોય કદી નહીં આઈ આવી સારું પણ હવે તમારે મૂંગા બતાવ્યા વગર હેડો તો. બધા ગરમી કરે ને મારવા ના લેતો પાછો શું કીધું એ આપણે 2 જણા જોડીએ હું કરવાનું છે ને હું નહીં કરવાનું સમજો વસ્તી જોડવી ના જુઓ અલ્યા હેડ એ કાકા હા કાંઈક ખાવાનું હોય તો હાલો કી અલે હવે ખાવાનું રસ્તામાં ચોથી હોય લે કાકા અનાજ છો હાલો ને કોઈ ખાય એવું હોય તો. ના ઓય ખાવાનું હોય ના મળે હો ખાવાનું તો ઘર હોય નીકળ માંગ્યું હોય તો બરોબર છે રસ્તા વચ્ચે ખાવા માંગે ખબર નહીં પડતી લે તો પૈસા હાલો રસ્તા વચ્ચે પૈસા તો હોય ને. લે 5 રૂપિયા 5 રૂપિયા હા 5 રૂપિયા લે કાકા 5 રૂપિયાનું શું આવે છે અત્યારમાં અલ્યા મૂર્ખા 5 રૂપિયા તો ચંગુ મંગુ ઢગલો આવી ધરાઈ રહી તું કાકા 5 રૂપિયાનું કોઈ ના આવે કહેતા હોય મુદ્દા હાલું હા શું તમે એ ગરીબ જેવું કરો છો એ મૂર્ખા હાલ તો ગરીબ થઈને પૈસા માંગતો તો 5 રૂપિયા લે એટલે ટણી કરવા માંડે લે પણ કાકા 5 રૂપિયાનું કોઈ નહીં આવતું વધારે હાલો ને વાહ તારી ભીખ માગવા નીકળ્યો હે કે દાદાગીરી કરવા નીકળ્યો એ ખબર નહીં પડતી લે એટલે 5 રૂપિયા શું કરવાના હતા બોલાવજે 5 રૂપિયા નહીં હાલવા જા હટ દુખી ભીખ માગતા આવડતી નહીં ભીખ માગવા નીકળ્યો હે થોડા વધારે હાલો તો. અરે નીકળ કે નકર હમણાં ખૂટી લેયો હટ આયો રે માં ભીખ માગવા નીકળ્યા હે પાછા ટણી કરી 1 રૂપિયા ના હાલાય આવન તો જોકી મારો ઓળશો ડોહો 5 રૂપિયા આલીને ઉભો રહ્યો લે શરમ નહીં આવતી હોય ને પણ લે આવી રીત માજીને તો ચો ઊંધી હું જીવ્યો એક કામ કરું અનાથ આશ્રમમાં જતો રહું કારણ કે આપણે માજીને તો કોઈ ભેડું થાય એમ છે નહીં ખાવાના ફોફસી ચો ઊંધી માગવું આવી રીતના અનાથ આશ્રમમાં જતો રહું અને એક રહ્યો અને 2 ટાઈમ ખાવાનું ખાયો અને વામે આપણે આગળ પાછળ કોણ છે હા ઈ જ કરવું છે અનાથ આશ્રમમાં જતો રહું આ બધું માગવાનું હવે બસ અનાથ આશ્રમમાં જઈને સુખ શાંતિ 2 ટાઈમ ખાઈ અને પડ્યો જાય હો ઈ કરવા છે મને કેમના ઘણા બાઈક ઊભું રાખ્યું યાર કળવા હા આરો શમશાન ઇલાકો આવી ગયો શમશાન એને સુમસાન કહેવાય બોલતોય આવડતું નહીં 2 નંબરનો ધંધો કરવાની આહરી આવી ગયા આ હીર્યું લ્યા વાપર મારી વાત હા આરો ને શમશાન ઇલાકો બરોબર સુમસાન આ હીર્યો લે યાર ભૂલી જવાય એવું આ તો સુમસાન ઇલાકો કે હા બરોબર ઓયથી કોઈ આવતું જતું છે નહીં તો બરોબર પછી વાયકણ ઉભા રહીને હું ભજ્યા તળશું એમ નહીં લ્યા આ રસ્તા પર વધારે વસ્તીની અવર જવર નહીં સમજો તો પછી કરવાનું હોય કણ અવર જવર ના હોય તો વસ્તી વાળા ઇલાકા મેડ જ કોક લૂંટ પૂંટ કરતા ફાવે એટલે તારે હું બૈડા તોડાવા આવી લ્યા યા તો હવે 2 નંબરનો ધંધો કરવા નક્કી કર્યું હોય તો બૈડા તો મજબૂત રાખવા જ પડશે ને હું તને કહું તું અભળી યાર હા પછી ગમે તે મોણા નીકળે ને હા લૂંટ કરી અને સીધા આપણે ફરાર ખરા હા હું કીધું દેશ બાર એમ તો દેશ બહાર નહીં લ્યા તો? હાથમાં નહીં આવવાનું રહેવાનું તો આટલામાં જ સમજો તો બરાબર 4-5 કિલોમીટર ના અંતર જ રહેવાનું હા. દેશ બહાર નહીં જતું રહેવાનું નકર વિઝાના પૈસા તો અહીં પાછા વાત સાચી હજી તો 2 નંબર માં રૂપિયો ભેળો કરવાનો હ હા અને હવે મારી વાત સાંભળ હા જો આપણે વાયકણ આયા છે શું કરવા આયા છે લૂંટ કરવા આયા છે બરોબર છે 2 નંબરનો ધંધો કરવા આયા આપણે જો કડિયા કોમનો ધંધો નહીં એ ભૂલી જજે પાછો હા હા ભૂલી જાય ઓવા બૈડા કાઠા રાખજે પાછો આવું કીધું હા પડત પડા પણ 2 નંબરના ધંધામાં રૂપિયો તો સાપો જ છે હું ડેરિંગ વાળા તું ડ્રાઈવર હા તમે ડેરિંગ વાળા ને હું ડ્રાઈવર હા ન કહું તારા જોડે એટલું બધું ડેરિંગ ના હોય ડેરિંગ તો મારા જોડે હોય સમજો વાત સાચી મારા પાસે એટલું બધું નહીં જુએ એટલું નહીં ઓવા હવે તૈયાર રહેજો હા સારું સારું જી બાજુ જવા દેવાનું કો ખાલી આમ કેવું આ બાતો દે કોક ને પાછા જવા દેવાનું હાલ નહીં શાંતિ રાખ સારું કંટાળ હોય તો હાથ ટુકડું કોઈ નીકળતું નહીં મને તો બેઠા બેઠા કંટાળો આવવા
મળજો. ના હોય તો આપણે આજ ઘેર જતા રહીએ અને કાલ આવીશું ને કાલ આપણે 2 નંબરનો ધંધો કરીશું. કડવા 2 નંબરનો ધંધો કરવો હોય ને તો રાહ જોવી પડે સમજો. પણ આ તો ભલામણા ચાંદના રાહ જોઈએ કોઈ કે કોઈ નીકળતું નહીં. બેહી રહીને કરવાનું હુક્કો. આ તો કયા કોમનો ધંધો છે તો ફટલે 300 રૂપિયા હાજરી મળી જાય હે. રાહ જોવી પડે દરેક કોમમાં સમજો. સોચી રાખ. ના થાય તો છૂટક મજૂરી જતા રહીએ કાલ 2 નંબરનો ધંધો કરશું. હવે તારા ભાઈ પેલા કાઉન્ટર ને બોલીને નહીં બીજા નહીં દઉં. કંડા હા પેલી બાજુ નજર નાખો કોક આવતું હોય એવું લાગે. લાડો લૂંટ કરવા તૈયાર થઈ ગયો. કડવા લૂંટ નહીં કરી. એટલે તમે ભલા મોણો વિચાર બદલાઈ ગયો યાર. બીઆઈ જા કોઈ ન જોઈને હમણાં જ કહેતા હતા કે મારામ ડેરિંગ ચો જો ડેરિંગ બીવાનો નહીં. એ છોકરાને જોઈને મને લાગતું નહીં કે એના ગીજામ 100 રૂપિયા પડ્યા હોય. અલ્યા જે છૂટા થયા એ ભલા મોણો તૈયાર રહો. લૂંટ કરવાની તમારા થાય નહીં હું કરી દઉં. લૂંટ નહીં કરવી. એના આપણે કિડનેપ કરી અને લઈ જઈએ ચોક શેટા અને એના બાપને ફોન કરી અને 15 લાખ રૂપિયા આપણે મંગાવીએ. એક જ દાણા રૂપિયા વાળા. એવું કરશું? હા લે હાડો તને તૈયાર રહો. મારા મમ્મી તમે પેલી બાજુ દોડશો એટલે એ બાજુ જવા દીધું તું. જવા દે. લકડી જવા દે અંદર. કોઈ ભારી ના જાય. દોડતો તો હું શોખનો લઈને નહીં આયા કોઈ. હું શું ગુંડો બરાબર છે. તો પછી એવું કોઈ હું પકોડી વેચવા વાળો મારી ઓળખાણ. અમે 2 જણા છે ગુંડા બરાબર છે. અને 72 મર્ડર કરે. કેટલા 72? આ 73 હું તારું છે. એટલે હું તને કહું ને એક કામ કરજે તો તું જીવતો રહે નકા મરી જાય હોરાજ દે. 73 તો ખાલી એને કરે 72 મેં એકલાય કરે. અને બધાની ખોપડીઓ આ એળામાં હંતાડેલી છે બરાબર છે. કિડનેપ કરીને લાયા. મુઢામી અવાજ ના કર. કુટુંબ વાળા જોડે અમે પૈસા ઉઘરાવશું. આવી જો ફોન કરવા માટે હું તને ફોન આલું. ફોન કરીને તારા બાપને એમ કહેજે 15 લાખ રૂપિયા લઈને આવો તો જ હું તને જીવતો જવા દઉં નકા પટાઈ દઉં. ઓછા નહીં 15 લાખ રૂપિયા પૂરા. 15 લાખ રૂપિયા પૂરા. એટલે પણ ઝટકે તૂટી જાય ઝપકા. તારો ફોન આજે ફોન કરાઈ રહ્યો. તમ તારો ફોન નહીં તો મારો ફોન વાજી રહ્યો. તારી મારો ફોન હું આલ્યો તો કદાચ છે ને મારો નંબર પોલીસ સ્ટેશન પહોંચી જાત હું હલવાઈ ગયો. એમ કેવા દે રિચાર્જ નહીં. તારે ફોન હાલ. મારા ફોન માં રિચાર્જ નહીં. બનાય નહીં મને બધી ખબર પડે. હાલ તારો ફોન હાલ. મને માતા ના બઈશ. મારા પૂર્વજ ની શોખન નહીં લ્યા. અલ્યા નહીં તને તો વિશ્વાસ નહીં આવતો યાર. પણ યાર પછી મારું સિમ રહ્યું માર હાઉન નો મે હા. અલ્યા તાર હાહુ નામે હોકર્યું. થોડા કોઈ આપણે પકડાવાના છે 15 લાખ. તો ધમકી પાકી આલજે. હા કે જો ચોય નંબર આલ્યો કે ચોય પોલીસ સ્ટેશન માં જોન કરી તો તારો છોકરો જતો રહે. હા જીવથી જા જીવથી. લે નંબર લગાય. તાર કાકા ને ફોન લગાય. તારા ડોહાને 15 લાખ રૂપિયા મંગાય. અને આમ આખો બે ઓમ એરમ ના પહેરી રે.
લગાડ ફોન. કને લગાવ તાર કાકા લે એટલે માર કાકો ને નહીં આ તે તારા ભાઈને લગાડ. ડોબા માર ભાઈએ નહીં તાર મમ્મી લગાય હા એટલે જવા જો કે માર મમ્મીએ નહીં તાર મમ્મી લગાય માર મમ્મીએ નહીં લે ભા દવાઈ જો મને તાર મોમો તો હશે તાર મોમન લગાય એટલે આ ડોબા દવાઈ જો માર મમ્મી નહીં તું શાંતિ રાખ. તારા માન લગાય એટલે માર માહોય નહીં યાર કાકા તો તાર આઢુન લગાય કાકા દવાઈ જો તાર મારા આઢુન ફોન લગાય મારા હાથું નહીં અલે યાર તારે જ કોઈ હા નહીં ખુ ના કાકા હું તો અનાજ છું જો અરે જૂઠું બોલતો લાગે કડવા. હાથ બોલ. સાચું બોલ ખાજે ભગવાન ની સોગન ખાજે તું અનાજ છે ભગવાન ની સોગન કાકા હું અનાજ છું હાલ બારો હિંમત આરશો ને સર્ટિફિકેટ બતાય અનાજ છે એવું એટલે આ મૂર્ખા એનું સર્ટિફિકેટ ના હોય. મારે લોસા તાણી ओ माय गॉड अब क्या करेंगे गलती से मिस्टेक हो गई अरे बापा रे કીધમ ના મેં મારો ए भाई ये कौन कर हमारी भूल થઈ ગઈ તું જતો રહી જા જા પુલથી તને કિડનેપ કરીને લઈને આયા અમને એવી ખબર હોત ને કે તું અનાજ છે તો તને કિડનેપ કરો તો જ નહીં જા અમે કોઈ ગુંડા નહીં અમે તો ઈટે ઉપાડીએ હો ના એમ હવે હું ના દઉં તમે હવે મને કિડનેપ કરી લાયા તો હવે તમે છે ને આખી જિંદગી મારું પૂરું કરશો એ ઓય અમારું પૂરું થાતું નહીં તારું તો અહીં પૂરું કરીએ ભાઈ તારો ભા મારા છોકરા અમારું પૂરું નહીં કરતા તમ તો અમે આ કાળા બજારનો ધંધો કર્યો બહાર પછી જતો ને ઉપર હેડ એટલે પૂરું નહીં કરવું એમ ને કશું પૂરું ના થાય એ માટે વાત કરી રહી છે હા રેડો કશું વાંધો નહીં હું પોલીસ સ્ટેશન માં જાઉં હા. અને કેસ નોંધાવું કે આયા મને ઉપાડી લઈ જતા અને મારી કિડની કાઢવાનું કરતા હતા એ કિડની જોઈ નહીં કીધું હો એ તો તમને ખબર છે કિડની નું નહીં કીધું પોલીસ વાળાને થોડી ખબર છે કે તમે કિડની નું નહીં કીધું અને અનાથ માણસો નું તથા કેટલું યાદ આવે તમને ખબર છે ને? તારી લોસા વાજે હલવાઈ જા કડવા હલવાઈ જા એની વાત સાચી છે ભાઈ અત્યારના કાયદા કડક થઈ ગયા અનાથોનું પછી આ જે ડોસ્યો હોય બૈરું મોણા હોય એ બધાનું વધારે હેડ આવી યાર કડવા ઓ ન પકડવો પડશે નકર જો અરે પોલીસ સ્ટેશન જો તો આપણા બેડા લાલ થઈ જાય ઓ ભલા મોણા 2 નંબરમાં આપણે પહેલો કેસ લીધો આર્યો પણ છેલ્લો કેસ થઈ લે આખી જિંદગી જેલની બહાર નહીં આવીએ ઓહો ઓને સમજાવવું પડશે ગમે કરીને લેડ પકડ પકડ મેં વાત પોલીસની ધમકી આલી તોય મારા ઓળશે બિયેડાની જ છું ચેડે આયા નહીં કે આટલી ઘણા આવી તા પછી લાગતા હો પૈસા ફૂલ થઈ ગયા અમે તો ગરીબ મોણા હા ઈટુ ઉપાડીને અમારું પૂરું કરીએ અમે તારા હંગત મજાક કરતા હતા હા અમે તો એવા ના મજાક નતા કરતા તમે મને હોય લાઈન કિડની વેચવાનું કરતા હતા ના, 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 બસ એવો કોઈ વિચાર નતો યાર અમારો એ તો અમે તને એડા ઉતારવા લાયા અને તમે બે જણા કહો કે પેલી ખોપડીઓ ખેતરમાં લાઈન પડી હતી અને પેલી કેટલા ખૂન કહેતા હતા તમે કેટલા કહે એકે નહીં પૈસા કદી ખૂનનું નામ જ વાપર્યું તો માતા ના એકે મકોડો નહીં માર્યો ખોપડીઓ ની તો વાત કરો ઈ. ના ના મકોડો નહીં માર્યો મેં કદી મચ્છર નહીં માર્યો એટલા શરીફ છીએ બે જણા કોઈ મારતું એય! બોલ્યા કે યાર તમે યાર ચમ આવું કરો યાર તોય હું તમને બેન જતા તો નહીં જ કરું અલે યાર આવું ના હોય ભલા મોણા યાર અમે તને જો કોઈ મારે જોડે તો આ રીતે કેસ કરવા હેડ્યો હી ખાલી ઉપાડીને જ લાયા હન હા તમે મને કિડનેપ કરીને નહીં લાયા હું તો એવું લખાયા ને પોલીસ વાળા જોડે કે આયા મને કિડનેપ કરીને લાયા મને માર્યો અને મારી કિડની કાઢવાનું કહ્યું અને બસ અમે ગરીબ મોણા છીએ ભલા મોણા થોડી દયા ખા આટલા બધા તું ગુના લખાય તો જિંદગી જેલની બહાર નહીં નીકળીએ અમે હા હવે મારી વાત તું કેસ કરવા જાય ને તું કઈ ને એક અમે કરવા તૈયાર બસ હા હું તું કહું કઈ એ કરશું અમે બસ પણ કેસ ના કર હા હું ક્યારે તમે કરશો ને? હા કરશું તો તમે છે ને હા. મારું આખી જિંદગી પૂરું કરો હા, ચીડીકી
તમે 2 જણા આખી જિંદગી મારું પૂરું કરો. અલે ઓય અમારું પૂરું થાતું નહીં, લોનો લીધેલી પૂરી થાતી નહીં, તારું તો અહીં પૂરું કરીએ કે કોણ તો આખી સિબિલ ખરાબ થઈ ગઈ, લોનો વાળા ઘેર આવી છે. તો હું તો કેસ કરવા હે. ના એ ભાઈબંધ રહેવા દે કે કેસ ના કરી યાર. તો આખી જિંદગી વાળું નહીં, કોક બીજું કે હા થોડું સસ્તું બજેટમાં કે બજેટ અમારે એ બે હા એર્યું કે આખી જિંદગી વાળું નહીં પોહાતું. એ કાઠું પડે યાર. તો એક કામ કરો, હા મને જબ્બર ભૂખ લાગી છે, હા. માર હારું દાબેલી ને સમોસા ને વડાપાવ ને એવું બધું લેતા હો હા. અને મને ખવડાવો, હા. તો હું પોલીસ વાળાને નહીં કહું. પછી કેસ નહીં કરી ના તો કઈડા જા નાસ્તો લઈને આવતો રે, અમે 2 જણા હોય બેઠા જા. તારું ભલું થાય તારું કળવા ગીજાના પૈસા કાઢવા પડી એટલે ચમ મારો વર્ષો મારું નામ લે સાર્યો પણ જવું નહીં મારે એ કળવા વાત કહું બરાબર ની ભૂખ લાગી ને હાલ આ ઘંટા નાસ્તો લઈને આવી પછી તું તાર ધરેને ખાઈ લે. હું સલે વધારે તું એની વાતોમાં આયા નહીં અને નાસ્તો લેવા હું નહીં, નાસ્તો લેવા તારે જવું પડશે. જોકી ભલામણ યાર હમણાં ફોન કરવા મેં મારો ફોન નતો આલ્યો યાર. અલ્યા આર્યો અનાજ છે સમજો, હા. તને મારીને જતો રહે ને તું કનો ખોળવા જાય કે હે ઇન હામું જોજો તમે, લાગે તમને મારે એવો લાગે જોજો. ઓય આ આપણે ઈટીઓ ઉપાડતા હતા હા. એટલે આપણે ગેંગસ્ટર લાગતા હતા. ના આ તો બસ તાણા આ એવું જ હોય, તું નાસ્તો લેતા આય ઈના હમું તો આર્યો ડોમિસ જ ચાલશે, તું ચિંતા ના કર. ઈને ભમાઈને ભોઈને આવજો પણ તું નાસ્તો લેતા જા હો. તમે જ્યાં તો ઠીક રહો. જા મારા ભાગ જા, 15 લાખ માં ભાગ લેવાનો તારે જા. અલ્યા નાસ્તો લેતા હો કે એટલે 15 લાખ તો આયા નહીં. હા 15 લાખ પગાર 15 લાખ ની વાત કરીને નાસ્તો લેતા જા. ખરેખર મારા વર્ષે ગમે કરીને બનાવી ગયો. સારું યાર હું નાસ્તો લઈને આવું. હા ઓને હું પકડી રાખું હો. એ હા નાસ્તો આવે નાસ્તો આવો ભાઈ. એ દેવાપા હા. વજન લાગે, હા કોઈ વાંધો નહીં હો. ભૂખ લાગી છે જબર. હા પેલો લેવા ના જો. એટલે કેડા બે હોય. હા બે હો. હા સાહેબ તમે જે જે કહો એ બધી ડિમાન્ડો અમે તમારી પૂરી કરશે હો. આમ તો હત્તા સાહેબ તમારે ખાવાનું આવી ગયું. આઈ ગયો ને? આવો આવી ગયું. પગાર કદા ભાવ. હા જો ભાઈ તે કીધું તું એ બધું જ મળ્યું નહીં, પણ જે મળ્યું ને બધું તારા ઓલે લાવ્યો. એમ ચપ્પલ ના એકલા ચાલે. લઈને એમ ના ચાલે, હું મંગાવી બધું જોવે મારે. આલ્યા જોત ખરા કોઈ ઓછી આઈટમો નહીં લાવ્યો. પાપ પછી આ 2 દાબી લ્યો. હે? ક્યાં કરવા આટલાય તારું ડોઝન નહીં ભરાય. આ પેલી સસ્તા વાળી જ નહીં લાયા? ના ના યાર આટલાય તું ધરાઈ રહે ને. એ કરવા વાય વાત કહું. હું સર ઓય ઓય તું સલ્યા હું કહું પણ આ રહ્યો ને ઓની ડિમાન્ડ તો વધતી જહી. ના હોય હું વાત કરો. બાઇક લઈ આલો, લાખ રૂપિયા આલો, ગાડી લઈ આલો. એટલે હાલ તો હમણાં ખાલી નાસ્તાનું જ બોલ્યો તો. જો ચૂ ખાય છે ચૂ ખાય છે આર્યો ખાય ને એટલી ઘડી આપણે નાહી જઈએ ઘેર. વાત સાચી ઓહો ને આ બધું તો એ પૂરું કરશે. એ જ ને આ બધું લાવવું જોઈએ પણ મને લગડી એટલે આ લગડી તો ના લઈ જા. ચાવી એ મોય છે. એટલે હોક પડી આપણે ઘેર જતા રહીએ. હા આપણા ઘર તો અમે એને ચો ભાડે ઓહો લેડો મારો પટ્ટી. જલ્દી પેલો ખાઈ જો. મારો લે પાણી લેવા દાદા ને તું નાસ્તો કરતો તો એટલે દારોલે પાણી લેવા જતા હતા. ખાઈએ ને તું આટલી જલ્દી. એ તો લેતા હતો. દોખા નાહી લે હાથી નાહી કે હે? બકરા નાહી. એટલે હું છે ને હવડે હવડે જ ખાઉં, આપણે ઉતાવળ નહીં કરતા. પાણી છે બોરે હઈએ. આજ લાઈટ નહીં ગઈ. એટલે હું તમને ચકરી લાગુ છું, મારામાં મગજ જેવી વસ્તુ નહીં. લાગી જ ચકરી. હે? ચકરી લાગી. ભલે ચકરી લાગતો હા. હવે પણ ભાઈ હવે મારી વાત તારી ડિમાન્ડ પૂરી કરી આલી બરાબર. આવી તું તાર રસ્તે થઈ હવે જાય. જતો રે બકરા. ના એમ મેળ નહીં આવે. તો તમે મને ઉલ્લુ બનાવી તોડ્યા ચમ. 2 જણા ચમ ના થાય એમ કહો. હવે તમારી બેન છે ને મને છે ને ઉતરેણ નજીક આવે છે ને એટલે હવે 100 પતંગ અને મોટી આવડી મોટી ફિરકી લઈ આલી પડશે. એ તારા ભા લીયાલ છે. આજથી આયરા તારા મોટા ભા. મોટો ભા લીયાલ છે. એ તમે બે ગમે તે કરો, મને ફિરકી લઈ આલો. આમાં ભાઈ કેવું ખબર હે? હા. મારે જે દાડા ડોશી મરી ને હા. એ દાડા હું એ શપથ લીધી હતી કે હું ઉતરણ કર્યો ને કે કોઈને પતંગ દોરી લઈ આલ્યો નહીં.
ઈ મારે નહીં થવાનું. સપત ના આવે શોક આવે તો તમે લઈ આલો. આ એર્યું બધું ખાલી યાર મેં નાસ્તો તો લઈ આલ્યો યાર આ તો 1 રૂપિયાનો ખર્ચો કરતો નહીં યાર કશું વાંધો નહીં. હું બાઇક લઈને પોલીસ સ્ટેશન ગયો અને પોલીસ વાળાને કહેયો કે આ બાઇક વાળા પૈસા ઈને મને કિડનેપ કર્યો તો અને મારી કિડનીઓ બે કાઢી અને મને મારવાની ધમકી આવી બસ છે. બસ ભાઈ બસ વાય ગણા હા હા. વાહ. જો હું હલવાણો હા તો એકલો નહીં હલવાઉં તને હલવાય એટલે અડધા ખર્ચામાં બંધાઈ જા અને હવે મને પતંગ દોરી લઈ આલે હેઠ મને માતાના પૈસા નહીં ગયા. તો મારા પાસે નતા તોય નાસ્તો લાયો કે ના લાયો કે એક કામ કર, હા કાચી ફિરકી અને 4-5 પતંગ લઈ આવજે. અને હવે જો મારી વાત સાંભળ હા હવે નાહવાન થાય ને તો લગડી લઈને દોડશું મારો ઓળશે કે લગડીને તો એરે હું કરી લ્યા લગડી લઈને તો ચેડે આવ્યો પણ મારા મનમાં ઓનું નહીં આવડતું હોય લ્યા એટલે. માસ્ટર માઇન્ડ લાગે ખોટો આપણા માથે ભટકાઈ ગયો આ એ વાત સાચી હો. મારી વાત સાંભળ ત્યાંની તારા પોલીસ સ્ટેશન જવાની જરૂર નહીં આ તારા મોટો ભા અને અમે 2 જણા મળી તને પતંગ દોરી લઈ આલશું હા બરોબર છે બરોબર છે. હા તો બે જાડો. ના હા? ના ડ્રાઈવર હું છું હું ડેરિંગ વાળો ને આ મારો ડ્રાઈવર. હા તું ચેડે બે યાર એટલે તમે ફેરથી મને ઊંધું બનાવવા માંગો છો લે? ના ના તારા આગળ પાછળ કોઈ ડ્રાઈવર નહીં. કોના આગળ પાછળ કોઈ નહીં. હું એ જ આર્યો કહું. અનાજ છે આરે ચોક ઠોકીએ તો આપણે બે ને મારી નાખીએ. તું લઈ લેજે. ના બાઇક તો હું નહીં આલું. તમે મને ચીડે બિહારી અને ચાલુ બાઇક માં ચોક ભોય નાઈ ગયો તો ના નાખા ના નાખા ના ના ખા શીખવાય નહીં. બેજો અલે આ બે આવ કંડા હેડ અંદરમાં આ ચમચો હો. અલ્યા, હા તો મારો